વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે છે 29 ડિસેમ્બર। તો 29 ડિસેમ્બરને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવરી લઈશું। જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે। ફ્રેન્ડ્સ હું અન એકેડમી પર ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અન એકેડમી પર હાલમાં જ આપણે કોન્સ્ટેબલ માટે જીકે સિરીઝ ચાલુ કરી છે, જે કોન્સ્ટેબલની એક્ઝામ છે ક્યારે છે 6 જાન્યુઆરીના રોજ। તો તેના માટે મેં વિડીયો અપલોડ કરેલા છે, તો તમે તે તમામ વિડીયોનો લાભ લઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ફ્રેન્ડ્સ આજનો પહેલો ક્વેશ્ચન છે, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઘણા લોકો ભૂલ કરી બેસશે આમાં, તો તમારું ઘણું રિકવર થશે આ ક્વેશ્ચનમાં। તો પહેલો ક્વેશ્ચન છે મિસેજ ઇન્ડિયા। શું છે ક્વેશ્ચન? મિસેજ ઇન્ડિયા 2018 કોણ જીત્યા? તો મિસેજ ઇન્ડિયા 2018 જીત્યા છે દિવ્યા પાટીદાર જોશી। ઓકે, દિવ્યા પાટીદાર જોશી મિસેજ ઇન્ડિયા 2018 જીત્યા। ફ્રેન્ડ્સ તમે અહીં ઓપ્શન દેખી શકો છો, મેં ઓપ્શન એવી રીતના લખ્યા છે કે તમારા ચારે ચાર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવોર્ડ છે એ ક્લિયર થઈ જાય। તો પહેલું મેં લખ્યું છે કેટરીઓના ગ્રે। ઓકે, તમે પહેલો ઓપ્શન દેખતા હશો, કેટરીઓના ગ્રે તે શું બન્યા છે? મિસ યુનિવર્સ। શું બન્યા છે? મિસ યુનિવર્સ 2018 બન્યા છે કોણ? કેટરીઓના ગ્રે। ત્યારબાદ છે વેનેસા પોર્સે ડ લિયોન। શું નામ છે? વેનેસા પોર્સે ડ લિયોન। તે શું બન્યા છે? મિસ વર્લ્ડ 2018 ના મિસ વર્લ્ડ બન્યા છે વેનેસા પોર્સે ડ લિયોન। ત્યારબાદ મેં લખ્યું છે અનુકૃતિ વ્યાસ। શું લખ્યું છે? અનુકૃતિ વ્યાસ। તે શું બન્યા છે? તો ફેમિના મિસ ઇન્ડિયા। ફેમિના મિસ ઇન્ડિયા 2018 બન્યા છે કોણ? તો અનુકૃતિ વ્યાસ। તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। અને મિસેજ ઇન્ડિયા બન્યા છે શું? મિસેજ ઇન્ડિયા। ઓકે, તો એ કોણ બને છે? દિવ્યા પાટીદાર જોશી। તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। ફ્રેન્ડ્સ તમે અહીં પિકમાં દેખી શકો છો, આ છે દિવ્યા પાટીદાર જોશી। કોણ છે? આ છે દિવ્યા પાટીદાર જોશી, જેઓ મિસેજ ઇન્ડિયા 2018 બન્યા। તો આમના વિશે ચર્ચા કરીએ તો શ્રીમતી ઇન્ડિયા એટલે કે શ્રીમતી ઇન્ડિયા બન્યા છે કોણ? તો માય આઈડેન્ટિટી બ્યુટી પેજન્ટ 2018 ફાઇનલ દિલ્હીમાં યોજાઈ હતી। ક્યાં યોજાઈ હતી? દિલ્હીમાં। અને દિવ્યા પાટીદાર જોશીને પ્રતિષ્ઠિત સન્માન સાથે તાજ પહેરાવવામાં આવ્યો હતો। તેઓ ક્યાંના છે? મધ્યપ્રદેશના રતલામના છે। ક્યાંના છે? મધ્યપ્રદેશના રતલામના છે। તો દિવ્યા આ વર્ષે શ્રીમતી ભારતનો તાજ જીત્યો હતો, જેમાંથી 24 પ્રતિસ્પર્ધાઓમાંના એક હતા। તેમણે શ્રેષ્ઠ કેટવોક ટાઇટલ અને બ્રેન હરીફાઈ સાથે સૌંદર્યના તમામ રાઉન્ડ જીતી લીધા હતા। તો હોપફુલ તમને આમાંથી ઘણી માહિતી મળી હશે। તો ફ્રેન્ડ્સ જો તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેવા કરો। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્યે તાજેતરમાં ગ્રામીણ ક્ષેત્રના બાળકો માટે વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ ખોલવામાં આવી? શું છે ક્વેશ્ચન? કયા રાજ્યે તાજેતરમાં ગ્રામીણ ક્ષેત્રના બાળકો માટે વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ ખોલવામાં આવી? તો કયા રાજ્ય ખોલી છે? તો મહારાષ્ટ્ર રાજ્ય। મહારાષ્ટ્ર રાજ્યે વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ ખોલવામાં આવી છે તેમના ગ્રામીણ ક્ષેત્રના બાળકો માટે। તો ફ્રેન્ડ્સ અહીં પીકમાં દેખી શકો છો, એક તરફ છે અટલ બિહારી વાજપેયીનો પીક અને એક તરફ છે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ। તો ફ્રેન્ડ્સ અટલ બિહારી વાજપેયીને દેખીએ ત્યારે આપણને શું યાદ આવવું જોઈએ? તો હાલમાં જ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ ગયો। ક્યારે ગયો? 25 ડિસેમ્બરના રોજ, જેને ગુડ ગવર્નન્સ ડે તરીકે મનાવવામાં આવે છે। કયા દિવસ તરીકે? ગુડ ગવર્નન્સ ડે તરીકે। તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ 25 ડિસેમ્બર। ઓકે, તો આના વિશે ચર્ચા કરીએ જે સ્કૂલ ખોલવામાં આવી છે। તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરી। કઈ સ્કૂલ શરૂ કરી છે? તો અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ। શરૂઆતમાં 13 જિલ્લા પરિષદ શાળાઓ આંતરરાષ્ટ્રીય બોર્ડનો ભાગ બનશે અને આગામી વર્ષોમાં આને વિસ્તૃત કરવામાં આવશે। ફ્રેન્ડ્સ અહીં એક વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ જ્યારે મહારાષ્ટ્ર વિશે સાંભળીએ તો મહારાષ્ટ્રના જે રાજ્યપાલ છે એમનું નામ શું છે? તો સી વિદ્યાસાગર રાવ। શું છે? સી વિદ્યાસાગર રાવ। મુખ્યમંત્રી કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ। અને મહારાષ્ટ્રનું પાટનગર શું છે? તો મુંબઈ। અને હાલમાં જ મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, તેમને મરાઠા જાતિને અનામત આપી છે। કેટલા ટકા? તો 16%। તો મહારાષ્ટ્ર સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો। ત્યારબાદ છે તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા માનવ સ્પેસ મિશન માટે 10,000 કરોડની મંજૂરી આપી? તો કયા માનવ સ્પેસ મિશન માટે મંજૂરી આપી છે? તો ગગનયાન। કયા માનવ સ્પેસ મિશન માટે? તો ગગનયાન। ઓકે, તો ગગનયાન માનવ સ્પેસ મિશન માટે જે કેન્દ્ર સરકાર છે તેને 10,000 કરોડની મંજૂરી આપી। તો કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગગનયાન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી, જેમાંથી ઓછામાં ઓછા 7 દિવસ માટે 3 સભ્યોની ટુકડી આ જગ્યા પર એટલે કે સ્પેસમાં મોકલવામાં આવશે। આ પ્રોજેક્ટનો ખર્ચ છે રૂપિયા 10,000 કરોડ। કેટલા? 10,000 કરોડ। અને સ્વતંત્રતા દિવસના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ મિશન 2022 સુધી હાથ ધરવામાં આવશે।
અને ભારતે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સહાય માટે રશિયા અને ફ્રાન્સ સાથે કરાર કર્યા. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, 26મો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ક્યાં યોજાયો? શું છે ક્વેશ્ચન? 26મો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ક્યાં યોજાયો? તો ક્યાં યોજાયો છે? ભુવનેશ્વરમાં. ક્યાં યોજાયો છે? ભુવનેશ્વરમાં. તો ફ્રેન્ડ્સ અહીં તમે દેખી શકો છો જે 26મો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ છે એ 27 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે. એટલે કે 27 થી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને આ યોજાયો છે ક્યાં? તો ભુવનેશ્વરમાં. ઓકે, તો આના વિશે ચર્ચા કરીએ. તો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ભુવનેશ્વરમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની 26મી આવૃત્તિમાં ભાગ લીધો હતો, જેમાં 10 એશિયન અને 7 ખાડી દેશમાંથી 800 વિદ્યાર્થીઓ ભાગ લેશે. અને આ વર્ષની થીમ શું હતી? તો સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફોર ક્લીન, ગ્રીન એન્ડ હેલ્થી નેશન. શું હતી થીમ? આ વર્ષની જે થીમ હતી સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફોર ક્લીન, ગ્રીન એન્ડ હેલ્થી નેશન. અને આ બીજી વખત છે કે જ્યારે ઓડિશામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવામાં આવે છે. આ અગાઉ આ મેગા ઇવેન્ટ 2015માં યોજાઈ હતી. ક્યારે યોજાઈ હતી? 2015માં. હવે ફ્રેન્ડ્સ ઓડિશા યાદ આવે ત્યારે આપણને ભુવનેશ્વર ખ્યાલ આવે કે ભાઈ ઓડિશાનું પાટનગર ભુવનેશ્વર છે. અને આ વર્ષે ઓડિશામાં ભુવનેશ્વરમાં હાલમાં 14મો હોકી વર્લ્ડ કપ યોજાઈ ગયો. કેટલામો? 14મો. એમાં કોણ જીત્યું? આપણને એ ખબર હોવી જોઈએ. જે હોકી વર્લ્ડ કપ છે એ બેલ્જિયમ જીત્યું. કોને હરાવી? તો નેધરલેન્ડને. તો આપણને જ્યારે ઓડિશા વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. અને ઓડિશાના ગવર્નરનું નામ શું છે? રાજ્યપાલનું? તો ગણેશીલાલ. તો જ્યારે પણ ઓડિશા વિશે સાંભળો ત્યારે આ માહિતી અચૂક યાદ રાખો. અને જે આ હોકી વર્લ્ડ કપ યોજાઈ ગયો હતો આ 14મો હોકી વર્લ્ડ કપ હતો. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધીશું. તાજેતરમાં પર્યટન મંત્રાલયે કોની સાથે પ્રતિષ્ઠિત સ્થળના મોબાઈલ ઓડિયો ગાઈડ એપને ડેવલપ માટે એમઓયુ કર્યા? શું કહે છે કે જે 5 પ્રતિષ્ઠિત સ્થળના મોબાઈલ ઓડિયો ગાઈડ એપને ડેવલપ કરવા માટે એમઓયુ કર્યા? તો રેસબર્ડ ટેકનોલોજી સાથે. કોની સાથે? રેસબર્ડ ટેકનોલોજી સાથે. ફ્રેન્ડ્સ અહીં આમાંથી એક ક્વેશ્ચન બની શકે. ફ્રેન્ડ્સ તમે અહીં પિકમાં દેખી શકો છો જે KJ અલ્ફોન્સ છે, જે આપણા પર્યટન મંત્રી છે. તો તેમની સાથે જે આ એમઓયુ કરવામાં આવે છે તેમનો આ પિક છે. ઓકે, તો ફ્રેન્ડ્સ એમઓયુ એટલે શું? પહેલું તો આપણને આ ખબર હોવું જોઈએ. તો એમઓયુ માને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે જ્યારે કોઈ પણ વાત ઇનિશિયલ સ્ટેજ પર શરૂ હોય એને શું કહેવાય? એમઓએ. અને એમઓએ માને શું થશે? તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. જ્યારે કોઈ પણ વાત પાકી થઈ ગઈ એને શું કહેવાય? એમઓએ. ઓકે, તો રેસબર્ડ ટેકનોલોજી સાથે એમઓયુ કરવામાં આવે છે. તો જે કેન્દ્રીય પર્યટન મંત્રાલય છે તેના દ્વારા. તો પ્રવાસન માટેના રાજ્ય પ્રધાન નામ યાદ રાખજો, KJ અલ્ફોન્સ. એક્ઝામમાં શું પૂછી શકે કે ભાઈ ભારતના પર્યટન મંત્રી કોણ છે? તો KJ અલ્ફોન્સ. તો આમાંથી આ ક્વેશ્ચન જરૂર બની શકે. તો KJ અલ્ફોન્સે 5 આઇકોનિક સાઇટ્સ માટે મોબાઈલ ઓડિયો ગાઈડ એપ્લિકેશનના વિકાસ માટે રેસબર્ડ ટેકનોલોજીને આ એમઓયુ કર્યા છે. તો એક વારસો અપનાવવા યોજના હેઠળ સમજૂતીને એમઓયુ કરવામાં આવ્યો હતો. તો 5 આઇકોનિક સાઇટ્સ કે જેના માટે મોબાઈલ ઓડિયો ગાઈડ એપ વિકસાવવામાં આવશે તે કયા છે એ આપણને ખબર હોવા જોઈએ. એક તો છે એમ્બર ફોર્ટ જે રાજસ્થાનમાં છે. ત્યારબાદ કાજીરંગા. ઓકે, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? આસામમાં છે. ઘણીવાર પૂછાઈ જાય છે. ત્યારબાદ છે કોલવા બીચ ગોવામાં છે. ઓકે, ત્યારબાદ કુમારોમ કેરળ અને મહાબોધિ મંદિર બિહાર. તો આ 5 સાઇટ્સને વિકસાવવામાં આવશે મોબાઈલ ઓડિયો ગાઈડ એપ દ્વારા. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ થોડા એક્સ્ટ્રા ફેક્ટ દેખી લઈએ. તો એડોપ્ટ હેરિટેજ અપની ધરોહર અપની પહેચાન અંતર્ગત આ એમઓયુ કરવામાં આવ્યા હતા. તો યોજના, પ્રવાસન મંત્રાલય અને સાંસ્કૃતિક અને પુરાતત્વીય સર્વે ઓફ ઇન્ડિયા અને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો સહકારી વચ્ચે આ સહયોગી પ્રયાસ છે કે જે આપણી હેરિટેજ છે તેને બચાવી અને એને સંભાળીને રાખવી. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં નેપાળે કેટલા રૂપિયાની સીમા નક્કી કરી પોતાના નાગરિકો માટે ભારતમાં રૂપિયા ખર્ચવાની? તો તાજેતરમાં નેપાળે 1 લાખ રૂપિયાની સીમા નક્કી કરી. કેટલા રૂપિયાની? 1 લાખ રૂપિયાની સીમા નક્કી કરી છે નેપાળે. તો નેપાળે ભારતમાં નાગરિક ખર્ચ કરી શકે તે રીતે ભારતીય ચલણની માસિક મર્યાદા લાદવામાં આવી. નેપાળ રાષ્ટ્રીય બેંક એટલે કે NRBના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નેપાળ નાગરિક ભારતમાં માલ અને સેવાઓ માટે ચૂકવણી કરતી વખતે દર મહિને 1 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં અસમર્થ રહેશે. એટલે કે માત્ર 1 લાખ રૂપિયા સુધી તે ખર્ચ કરી શકશે ભારતના માલ સેવાઓ ચૂકવણી માટે. દેશના ચાલુ ખાતાની ખાધને પહોંચી વળવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો નેપાળી બેંકના પ્રીપેડ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સને લાગુ પડતી આ નીતિ અમલમાં આવી છે.
ફ્રેન્ડ્સ અહીં નેપાળની વાત થઈ છે તો નેપાળ વિશે આપણને ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? તો પહેલું તો નેપાળના વડાપ્રધાનનું નામ. શું નામ છે? કેપી ઓલી, ખડક પ્રસાદ ઓલી. ત્યારબાદ નેપાળના રાષ્ટ્રપતિનું નામ શું છે? વિદ્યાદેવી ભંડારી. નેપાળનું જે પાટનગર છે શું છે? રાજધાની કાઠમાંડુ. અને નેપાળનું ચલણ શું છે? તો નેપાળી રૂપિયો. તો જ્યારે પણ નેપાળ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે 12th વાર્ષિક ISDCI કોન્ફરન્સ ક્યાં યોજાઈ? તો 12th વાર્ષિક ISDCI કોન્ફરન્સ મુંબઈમાં યોજાઈ. ક્યાં યોજાઈ? મુંબઈમાં યોજાઈ છે. તો ફ્રેન્ડ્સ અહીં તમે પીકમાં દેખી શકો છો કે 12th એન્યુઅલ ICDSC કોન્ફરન્સ છે એ ક્યાં યોજાઈ? તો SPJIMR મુંબઈમાં યોજાઈ. અને ક્યાંથી ક્યાં સુધી? તો 27 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી આ 12th એન્યુઅલ ISDSI કોન્ફરન્સ ચાલશે. તો પહેલું આપણને શું ખબર હોવું જોઈએ? તો ISDSI નું ફૂલ ફોર્મ તો શું થશે? ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ ડિસિઝન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ. શું થશે? ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ ડિસિઝન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ એ ISDSI નું ફૂલ ફોર્મ થશે. તો SPJIMR મુંબઈ ખાતે 12મી વાર્ષિક ભારતીય ઉપખંડ જ્ઞાતિ વિજ્ઞાન સંસ્થા ISDSI નું પરિષદનું આયોજન કર્યું હતું. અને આ આંતરરાષ્ટ્રીય પરિષદની થીમ હતી ડિજિટલ યુગમાં ડેટા આધારિત ડ્રાઇવિંગ મેકિંગ. ઓકે, અહીં તમે પીકમાં પણ લખ્યું છે ડેટા ડ્રીવન ડિસિઝન મેકિંગ ઇન ડિજિટલ એજ. તો આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ છે એકેડેમિયન, સંશોધક અને વ્યવસાયિક માટે સંશોધન પ્રસારિત કરવા, પડકારો, તક, ઉભરતા વ્યૂહરચના અને નિર્ણય લેવાના ક્ષેત્રમાં વિશ્લેષણાત્મક સાધનોને પ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું. તો યાદ રાખજો, તાજેતરમાં ISDCI ની કોન્ફરન્સ મુંબઈમાં યોજાઈ ગઈ. ઓકે, તો ફ્રેન્ડ્સ હવે કાલના સવાલના જવાબ દેખી લે. બધાએ એક્સ્ટ્રા ફેક્ટ સાથે જવાબ આપ્યા, ખૂબ જ આનંદ થયો. તો કાલના સવાલના જવાબ છે તો પહેલો ક્વેશ્ચન હતો કાલનો, તાજેતરમાં ભારતની સૌથી મોટી ક્રિસમસ કેક ક્યાં બનાવવામાં આવી? તો તાજેતરમાં ભારતની સૌથી મોટી ક્રિસમસ કેક અમદાવાદમાં બનાવવામાં આવી. ક્યાં? અમદાવાદમાં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન હતો, તાજેતરમાં કોર્પોરેશન બેંકના MD અને CEO કોને નિયુક્ત કર્યા? શું હતો ક્વેશ્ચન? તાજેતરમાં કોર્પોરેશન બેંકના MD અને CEO કોને નિયુક્ત કર્યા? તો PV ભારતી. PV ભારતીને કોર્પોરેશન બેંકના MD અને CEO નિયુક્ત કર્યા. ત્યારબાદ આજના સવાલ બે દેખી લઈએ છે. તો પહેલો સવાલ છે આજનો, તાજેતરમાં તાનસેન સન્માન કોને મળ્યો? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં તાનસેન સન્માન કોને મળ્યો? અને લાસ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં મધ્યપ્રદેશે કયા પાર્કને નેશનલ પાર્ક જાહેર કર્યું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં મધ્યપ્રદેશે કયા પાર્કને નેશનલ પાર્ક જાહેર કર્યું? તો ફ્રેન્ડ્સ આ બંને સવાલના જવાબ તમારે એક્સ્ટ્રા ફેક્ટ સાથે આપવાના છે. હોપફુલ તમારા આમાંથી જ કોઈ એક ક્વેશ્ચન પૂછાઈ જાય. તો હંમેશા જે જીકે ક્વેશ્ચન પૂછવામાં, જે લાસ્ટમાં ક્વેશ્ચન પૂછવામાં એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહે છે. જે તમે કાલનું વાંચ્યું છે એ આજે રિવાઇઝ થયું છે કે નહીં એ ચેક માટે હોય છે કે ભાઈ તમને કેટલા એક્સ્ટ્રા ફેક્ટ યાદ રહ્યા. અને કરંટ અફેર્સ માટે ડેલી જો તમે 10 મિનિટ ફાળવતા હોય તો તમારું જે તમે રોજ તો ગુજરાત જે ભૂગોળ છે, બંધારણ છે એ તો વાંચતા જ રહો છો, પણ કરંટ શું હોય છે કે એ નવું આવતું રહે છે અને એના રિગાર્ડિંગ એક્ઝામમાં ક્વેશ્ચન બનતા હોય છે. તો હંમેશા કોઈ પણ ક્વેશ્ચન લિંકથી લિંક વાંચશો તો તમને કરંટમાં ક્યારેય કોઈ નહીં હરાવી શકે. સપોઝ મારા ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે લોકો ડેલી વાંચતા હોય છે તો એ લોકોને ઘણું એવો બેનિફિટ છે. એમને તમે કરંટના કોઈ પણ સવાલ પૂછી લો તો બસ કરંટ હંમેશા રેડી રાખો તો એક્ઝામ હંમેશા ઇઝી રહેશે. તો જે મંથલી કરંટ અફેર્સ છે એ તમારો 1 જાન્યુઆરી કે 2 જાન્યુઆરીને રોજ અપલોડ થઈ જશે તમારી 6 જાન્યુઆરીની એક્ઝામ પહેલા. અને એના પહેલા આપણે 3, 4, 5 જાન્યુઆરી આપણે રિવિઝન સેશન રાખ્યું છે. રિવિઝન સેશનનો ટાઈમ આપણે જણાવી દઈશું 2 તારીખે. તો જે આપણે 1-1 કલાક રિવિઝન કરતા રહીએ છીએ એનો પણ ઘણો લાભ છે. જે લોકોએ રિવિઝન કર્યું હતું DYSOમાં એમના મોસ્ટ ઓફ કરંટમાં એક પણ માર્ક મોસ્ટ ઓફ નહીં કપાયા. તો જે 6 જાન્યુઆરી જે એક્ઝામ છે કોન્સ્ટેબલની એના માટે આપણે 3 દિવસ રિવિઝન ટાઈમ રાખીશું ઓનલાઈન આપણી જે ચેનલ છે સોલ્યુશન ક્લાસીસ એના પર જ. તો હોપફુલ તમે બધા જોડાઈ જશો. તો ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.